કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અને સીડબ્લ્યુસીની બેઠક મળશે ગુજરાતમાં 64 વર્ષ બાદ આ મળી રહ્યું છે। ગુજરાતમાં અધિવેશન અને અધિવેશનના પગલે 18 કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે। ગુજરાત કોંગ્રેસ યજમાન તરીકે અધિવેશનની કામગીરી કરવામાં આવશે અને આગામી 8 અને 9 એપ્રિલે બેઠક મળશે। આગામી 8 એપ્રિલના રોજ સરદાર પટેલ સ્મારક ખાતે સીડબ્લ્યુસી આગામી 9 એપ્રિલના રોજ રિવરફ્રન્ટ પર અધિવેશનની જે બેઠક છે તે મળવાની છે। આ તરફ સમગ્ર દેશમાંથી અંદાજિત 3000 આગેવાનો હાજરી પણ આપશે। કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે, સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહેશે। રાજ્યના સીએમ અને પૂર્વ સીએમ સહિત ધારાસભ્ય અને સાંસદ સભ્ય પણ હાજર રહેવાના છે। તો 2027ના ટાર્ગેટ સાથે ગુજરાતમાં થઈ રહ્યું છે આ અધિવેશન અને તે અંગેની કામગીરી ચાલી રહી છે। તો રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી સંભાળશે ગુજરાતની ધુરા। આ તરફ ગુજરાત કોંગ્રેસના કંગાળ પ્રદર્શન બાદ કેન્દ્રીય નેતૃત્વ નારાજ જોવા મળી રહ્યું છે। વર્તમાન કોંગ્રેસની કાર્યપદ્ધતિથી રાહુલ ગાંધી નારાજ જોવા મળી રહ્યા છે અને તેને સુધારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। તે કામગીરી પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। આ તરફ અધિવેશનમાં કોંગ્રેસના આગામી કાર્યક્રમના જાહેર કરવામાં આવશે ઠરાવો। તો કોંગ્રેસ આગામી કયા મુદ્દાઓ સાથે લડત આપશે તે મુદ્દાઓ પણ નક્કી કરવામાં આવશે। આખું જે માર્ગદર્શન છે તે આ બેઠકમાં આપવામાં આવશે કે હવે આગામી સમયમાં કયા પ્રકારે લડત આપવાની છે, કયા મુદ્દાઓ લઈને ઉતરવાનું છે તે વિશે માર્ગદર્શન આ બેઠકમાં આપવામાં આવશે। બીજી તરફ અધિવેશન અને સીડબ્લ્યુસીના પગલે 15થી વધુ હોટલ બુક પણ કરવામાં આવી છે। જે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને 15થી વધુ હોટલ બુક કરવામાં આવી છે। તો અલગ અલગ કમિટીઓ બનાવી સોંપવામાં આવી છે જવાબદારીઓ। સંપૂર્ણ જવાબદારી છે તે પણ અલગ અલગ ટીમ બનાવીને સોંપવામાં આવી છે। અધિવેશન બાદ કોંગ્રેસમાં થઈ શકે છે નવા જૂની અને નવા જૂનીના એંધાણ પણ જોવા મળી શકે છે। કોંગ્રેસના માળખામાં મોટા ફેરફાર થશે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ બદલાય તો નવાય નહીં તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। લાંબા સમયના પછી ગુજરાતમાં એઆઈસીસીનું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન ગુજરાત ખાતે મળી રહ્યું છે। આપણા સૌના માટે ખૂબ સારી બાબત છે। 8 તારીખે 8 એપ્રિલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 9 તારીખે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન મળશે। સમગ્ર દેશમાંથી લગભગ 2000 જેટલા ડેલિગેટ્સ આવશે। બોરિયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનના પત્નીના આપઘાતનો મામલો સામે આવ્યો છે, જે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। મોડલ રિદ્ધિ સુથારે લાંભવેલ પાસેની કેનાલમાં પડતું મૂકી આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે। તો બીજી તરફ વડતાલ પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી છે। મૃતક રિદ્ધિના મોબાઈલના કોલ ડિટેલ્સની તપાસ થઈ રહી છે। સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા પોસ્ટ પરની કોમેન્ટ્સની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આ મામલે પોલીસે પિતા અને પતિની સામાન્ય પૂછપરછ કરી છે। જો કે ધાર્મિક વિધિ બાદ પરિવારની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવશે। હવે આગળ વાત કરીએ ઉનાળામાં આફતની આગ વિશે। 24 કલાકમાં રાજ્યમાં 7 જગ્યાએ ભીષણ આગની ઘટના બની અને સુરત, અમદાવાદ તેમજ સુરેન્દ્રનગરમાં આગ લાગવાની ઘટના બની છે। કચ્છ, બોટાદ અને નવસારીમાં ભીષણ આગની ઘટના બની છે। તો સુરત કુડસદ જીઆઈડીસીમાં આગ બાદ બ્લાસ્ટની ઘટના બની। ડાઇંગ મિલમાં ઓઇલ ટેન્કમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થયા બાદ ટેન્કનું ઓઇલ આસપાસની કંપની રોડ પર પથરાયું હતું। આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કામદારોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। તો આ તરફ ઉનપાટિયા સનાબિલ 4 રસ્તા પાસે ઉન ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ અલી ટેક્સટાઇલમાં આગ લાગવાની ઘટના બની હતી। તો બીજી તરફ માણેક ચોક પીએ સાબુવાલાની દુકાનમાં આગ લાગી હતી। ત્યારે સુરેન્દ્રનગરમાં પેપર મિલમાં લાગેલી ભીષણ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો। સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર આવેલ
પેપર મિલમાં લાગેલી આગ પર કાબુ મેળવવા ધ્રાંગધ્રાથી આર્મીની મદદ લેવામાં આવી હતી. તો નવલગઢ ગામના પાટિયા પાસે આવેલ પેશન પેપર મિલમાં લાગેલી આગ બેકાબુ બની હતી. પેપર મિલમાં રહેલ પેપર પૂંઠાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ તરફ કચ્છના કીડાણા નજીક કચરામાં આગ લાગવાની ઘટના બની હતી. ગાંધીધામની ભાગોળે આવેલા ખુલ્લા વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ લાગી. મહાનગરપાલિકા દ્વારા જ અહીં કચરો ઠલવાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે બોટાદ તાલુકાના જમરાળા ગામે રોડ પર કારમાં આગ લાગવાની ઘટના બની હતી અને નવસારીના ચીખલી તાલુકાના આલીપોર ગામ પાસે બે ગાડીઓ સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. સુરતના ઓલપાડ તાલુકામાં જંગલી ડુક્કરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે. જંગલી ડુક્કરે વધુ એક ખેડૂત પર હુમલો કર્યો છે. તો ભાદોલ ગામે ડાંગરના ખેતરમાં કામ કરી રહેલ ખેડૂત પર હુમલો કર્યો. ખેડૂતને જમીન પર પછાડી ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ખેડૂતે બૂમાબૂમ કરતા અન્ય ખેડૂતો આવી ગયા હતા. ખેડૂતને કમરના ભાગ નીચે ઈજાઓ પહોંચાડી હતી. ગ્રામજનોએ નક્કર પગલાં લેવા માટે માંગ કરી છે. એટલામાં એક ડુક્કર જેવું આવ્યું, મને તો ખબર જ નહીં, પણ પાછળથી આવીને સીધું મારી ઉપર હુમલો કરી ગયો ને મારા જમણા પગે ભૂચન નીચે બધો માંસનો લોચો કરી નાખ્યો. પછી કેરના ભાગે પાછો વાંકો વળેલો એટલે કેરના ભાગે બધું ગચકા ભર્યા. જામનગરમાં રખડતા ઢોરના કારણે યુવકનું મોત નીપજ્યું છે અને ગોકુલનગર પાસેની આ ઘટના સામે આવી છે. રોડ વચ્ચે ઢોર ઉતરતા અકસ્માત થયો હતો. સિમેન્ટ ભરેલા ટ્રક નીચે કચડાતા મોપેડ ચાલકનું મોત નીપજ્યું. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મોપેડ ચાલક ગાય સાથે અથડાયો, જે બાદ નીચે પટકાયો હતો. ત્યારે સામેથી આવતા ટ્રક નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખના 24 વર્ષના પુત્રનું અકસ્માતમાં મોત થતા શોકની લાગણી વ્યાપી હતી. તો અકસ્માતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે. તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રોડ વચ્ચે ઢોર ઉતરતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રક નીચે જે આ યુવક હતો તે આવી જતા તેનું મોત નીપજ્યું હતું. સિમેન્ટ ભરેલો ટ્રક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેના નીચે યુવક આવી જતા મોત નીપજ્યું હતું. યાત્રાધામ દ્વારકામાં વધુ એક વખત આખલાનો આતંક જોવા મળ્યો છે. જગત મંદિર નજીક બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું. આખલા યુદ્ધના કારણે નાસભાગ સર્જાઈ ગઈ હતી. અનેકવાર આખલાના યુદ્ધના કારણે સ્થાનિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. અવારનવાર આખલાઓના આતંક છતાં તંત્રની નહિવત કામગીરી સામે આવી છે. સુરેન્દ્રનગરમાં પાણીની પારાયણ ઉઠી છે. જી હા, વઢવાણ મૂળચંદ રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણીની તંગી ઊભી થઈ છે. રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાણી આવતું જ નથી, જેના કારણે 150થી વધુ પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ વિસ્તારમાં રોડ, ગટર અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ઘરમાં નળ તો લાગેલા પણ છે. પાણી ન આવતું હોવાથી નળ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. રહીશોને પાણી મેળવવા ખૂબ દૂર જવું પડે છે અથવા ટેન્કર મંગાવવું પડે છે, પરંતુ ટેન્કર સ્થાનિક પરવડે તેમ નથી. ત્યારે સ્થાનિકોએ તંત્રને વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે માંગ કરી છે. 50 વર્ષથી ના રહી છે તો પાણીની તકલીફ છે બહુ. નર આપ્યા પણ નરમાં પાણી નથી આવતું. અવારનવાર અહીંયા જાય છે અમે બધે, તો કોઈ જવાબ નથી દેતા અમને. પાણીની, રોડની અને ગટરની 3 માંગણી છે અમારી. તકલીફ બહુ પડે પાણીની. ટાઉનપરામાં રહી છે, 50 વર્ષથી રહી છે. અમારે પાણીની પ્રોબ્લેમ છે, બધે જાય છે પણ અમારું કોઈ સાંભળતું નથી. પાણીના ટેન્કર નથી આવતા. નગરપાલિકાની પાણીની લાઈન હા છે પણ પાણી નથી આવતું. આ કેટલાય વર્ષોથી અમારે પાણી, રોડની આ બધી સમસ્યા છે, ગટરની. છેલ્લા 10 વર્ષથી તો અમે આ ધક્કા ખાવી છીએ, અમારું કોઈ સાંભળતું નથી. આમાં 500 થી 1000 વસ્તી હશે. મહાનગરપાલિકામાં અમે